સીતારામ, જય લીલભાઈમાં, જય દ્વારકાધીશ. તૈયાર થઈ ગયા દ્વારકા જવું હતી. રાજુ ગાડી કાઢવા ગયો ને તો હું જરાક કોફી કરીને ગાડી બેસી જાઉં. આજ ગુરુવાર છે. બપોરે કેરી ખાધી હતી પણ બહુ આજ ભાઈવી નતા. કોફી કરી લઉં ને તો ગાડીમાં પીવાઈ જાય. થોડુંક આમ મોઢું ફ્રેશ થઈ જાય કોફી પી લઈએ તો. હાવ લેતી આવે સીસા? હા હા, પાણી 2 સીસા લેતી આવજે, એક નહીં. અત્યારે પાણીની બહુ જરૂર પડે. આમે બહાર નીકળીએ ને એટલે અમારા ગાડીમાં પાણીનો સીસો તો હોય જ, જો કે પણ તો એ રાજુની આદત છે રોજ એમ કે બહાર નીકળે એટલે પાણીનો સીસો લેતી આવજે. વરસાદ જવું ને ભાઈ, મારો જેવો શોખીન ભાઈ છે, કોક આમ રીલ બનાવે, ભાઈ હારી બનાવજો, અમારી ગાડી લઈ લેજે. તાજે ઉપર દર્શન કરવા લઈ જાવ કે અત્યારે નો ત્યાં પુગાય? બંધ છે. બંધ છે? આપણે બહુ પહેલા ફેર પિકનિકમાં આવ્યા હતા આટલું કંઈ હતું જ નહીં અહીંયા. હવે બજાર એટલી મોટી થઈ ગઈ. મેં તો કીધું આ કોણ ટકટકીઓ છે? અહીં રિક્ષામાં ન બેહાય, હાલીને જવાની કંઈક મજા છે. જય દ્વારકાધીશ. અહીંથી મંદિર સરસ મજાની ધજાના દર્શન થાય. બહુ સારા ટાઈમે આપણે કોઈ ગયા. જરાય તડકો નથી ને ગરમી નથી. તડકામાં નહોતો આવું. આ ટાઈમ જ બરાબર છે.
ટ્રાફિક છે અત્યારે મંદિરમાં. 56 સીડી ચડીને જવાનું છે આજ. આ 56 પગથિયા છે ને એ સ્વર્ગના દ્વાર કહેવાય, ખબર રજુ? પુરુષોત્તમ મહિનામાં ચડો ને આ આવ્યા હતા. જો કે મારે તો ગુરુવાર હતો એટલે નહોતું જમવું. રાજુ જમવા ગયો હતો. રાજવીરભાઈની હોટલ છે.